આજે હું તમને બતાવવાનો છું એવા આપણા એક્ટર કિંગ જગદીશભાઈ ઠાકોર તેમનું ફિલ્મનું શૂટિંગ લોકેશન વિડીયો। તો આ જગ્યા ઉપર એક વિક્રમભાઈ ઠાકોરના ફિલ્મનો પણ આપણે અહીંયા વિડીયો બનાવેલો છે। એકવાર પીયુને મળવા આવજે। તો હું તમને બતાવું છું આજે જગદીશભાઈ ઠાકોરના ફિલ્મનું શૂટિંગ લોકેશન। તો મેં અહીંયા સ્ક્રીનશોટ લગાવ્યો છે। તો તે સીન આવી રીતે લેવામાં આવ્યું હતું। તો તમે પરફેક્ટ મેચ કરી શકો છો। ફિલ્મનું નામ હતું મારા રાજ ઠાકોરની ચુંદડી। તો તે ફિલ્મનું શૂટિંગ અહીંયા થયું હતું। તો આ જે પથ્થર છે ત્યાં આગળ વિક્રમભાઈ ઠાકોર બેસીને વાંસળી વગાડતા હોય છે પથ્થર ઉપર। તો તે પણ શૂટિંગ અહીંયા થયું હતું। એકવાર પીયુને મળવા આવજો તે ફિલ્મમાં। એ વિડીયો પણ આપણી ચેનલ પર પડ્યો છે। તો જે મિત્રોએ ના જોયો તે મિત્રો જોઈ લેજો વિડીયો ચેનલ ઉપર જઈને। તો બીજું સીન એક આવી રીતે લેવામાં આવ્યું હતું। તો મેં અહીંયા સ્ક્રીનશોટ લગાવ્યો તેમાં તમે આ પથ્થર મેચ કરી શકો છો। તો અહીંયા જે હિરોઈન અને ડાન્સરો ડાન્સ કરી રહ્યા હોય છે અને તમે જે ઝાડ છે પણ મેચ કરી શકો છો। તો આ સીન આવી રીતે લેવામાં આવ્યું હતું। બીજો સ્ક્રીનશોટ હું તમને અહીંયા મેચ કરવાનો છું લોકેશન। અમુક મિત્રોને ખબર પડી ગઈ છે કે આનું આ લોકેશન છે। તો જે મિત્રોને ખબર ના તે હું લોકેશન લાસ્ટમાં કહી દેવાનું છું। તો વિડીયો તમે પૂરી જોજો। તો આ સીન એક આવી રીતે લેવામાં આવ્યું હતું। આ સીન થોડું પાછળથી લેવામાં આવ્યું હતું। મેં તમને થોડું આગળથી બતાવ્યું છે। તો સામેના જે પથ્થર છે તમે મેચ કરી શકો। તો અત્યારે થોડું ચેન્જ થઈ ગયું છે। પહેલાં ઝાડવા નહોતા અત્યારે ઝાડવા થઈ ગયા છે એટલો ફરક છે। બાકી લોકેશન તો એ જ જગ્યાનું છે। તો મિત્રો આ રહ્યું જબરજસ્ત લોકેશન છે અને આ જગ્યા પર ઘણી બધી ફિલ્મોના શૂટિંગ પણ થયા છે। તો એક સીન આવી રીતે લેવામાં આવ્યું હતું। તો હું તમને અહીંયા સ્ક્રીનશોટ મેચ કરાવું છું। તો તમે જોઈ શકો છો। તો આ સીન આવી રીતે લેવામાં આવ્યું હતું। તો અહીંયા પહેલાં એક ઝાડ હતું તે અત્યારે પડી ગયું હોય। તો આ સીન આવી રીતે લેવામાં આવ્યું હતું તમે જોઈ શકો છો। મેં સ્ક્રીનશોટ લગાવ્યો છે। તો તમે સ્ક્રીનશોટ મેચ કરી શકો છો। બીજા સીનમાં પણ એક બીજું ઝાડ બતાવવામાં આવ્યું છે પણ એ ઝાડ અત્યારે નથી એ પણ પડી ગયું છે। તો પથ્થર ખાલી મેચ થાય છે। તો હું તમને ખાલી પથ્થર મેચ કરાવવાનો છું। તો વિડીયો પૂરી જોજો। જો તમને એક સીન અહીંયા લેવામાં આવ્યું હતું। તો અત્યારે જે ઝાડ હતી છે ઝાડની ડાળી અત્યારે નથી। તો જગદીશભાઈ ઠાકોર આવી રીતે પથ્થર પર ડાન્સ કરી રહ્યા હોય છે। તો તમે પથ્થરનો જે ગેપ છે તે મેચ કરી શકો છો। તો એક સીન આવી રીતે લેવામાં આવ્યું હતું। મેં અહીંયા સ્ક્રીનશોટ પણ લગાવ્યો છે। તો બીજો સ્ક્રીનશોટ હું પણ અહીંયા લગાવું છું। તો બીજો સ્ક્રીનશોટ એક મેં અહીંયા લગાવ્યો છે તમે જોઈ શકો છો। આવી રીતે સીન લેવામાં આવ્યું। તો અહીંયા એક પેલા ઝાડ હતું ને ઝાડની ડાળ હતી અત્યારે ડાળ પડી ગઈ છે એટલો ફેરે। બાકી પથ્થર તમે એને મેચ કરી શકો છો જે પથ્થરનો ગેપ છે તે। તો આ સીન આવી રીતે લેવામાં આવ્યું હતું। તો આ છે ઝાડ ને બીજું જે ડાળ હતી તે પડી ગઈ છે એટલો ફેર છે। બાકી લોકેશન તમે જોઈ શકો છો। તો આપણે લોકેશનની વાત કરીએ તો લોકેશન છે આપેશ્વર મહાદેવનું જે મંદિર છે આંબલિયારા ગામમાં જોડે આવેલું છે ત્યાંનું આ સીન છે। કાલોલ તાલુકામાં લાગે છે આ। તો ત્યાંનું આ સીન છે। તો વિડીયો કેવી લાગી તો વિડીયોને શેર કરજો લાઈક કરજો। તો વિડીયો હું અહીંયાથી પૂરી કરું છું। તો આપણે મળીએ બીજા વિડીયોની અંદર। તો જય માતાજી।